મારું ટિફિન તૈયાર થઈ ગયું હોય તો લાવ, હું નોકરી ભેગો થાઉં. તેલ લેવા ગઈ તમારી નોકરી ને તેલ લેવા ગઈ તમારું ટિફિન. તમે મારી સામે જૂઠું કેમ બોલ્યા? હું શું જૂઠું બોલ્યો છું અને તું શેની વાત કરે છે? આહ! તમે ખાલી 7મું જ ભણ્યા છો, આજ સુધી કોલેજનું પગથિયું નથી ચડ્યા અને મને છેતરી તમે. અરે દયા, હું કશું જૂઠું બોલ્યો નથી. મેં કોલેજ કરી છે, હું સાચું કહું છું. તમે આજ સુધી કોલેજનું પગથિયું નથી ચડ્યા. તમે માત્ર 7મું ધોરણ જ ભણ્યા છો. એમાં પણ 7મામાં નપાસ થયા છો. આ રહ્યું સર્ટિફિકેટ. અરે દયા, હું કશું જૂઠું બોલ્યો નથી. લાવ સર્ટિફિકેટ મારા હાથમાં આપ, હું તને વાંચી દઉં. સર્ટિફિકેટ આપી દઉં એમ આપતી હશો? હમણાં આપીશ ને તો તમે ક્યાંક સંતાડી દેશો. મારા પપ્પાને મેં ફોન કરીને બોલાવી લીધા છે. એ આવશે ને એટલે બતાવીશ, સમજ્યા? જુઠ્ઠાડા. એ ભગવાન, આના પાછું નવું પદક ઊભું કર્યું. આ બુદ્ધિ વગરનીને કઈ ખબર પડતી નથી ને મારી પત્તર ખાંડી નાખે છે. જો દયા, તારી કોઈ ભૂત હતી લાગે છે. એ સર્ટિફિકેટ મારું નથી. હા, હું જ ગાંડી છું. મેં જ તમારા ઉપર ભરોસો કરી લીધો, તમારા ઉપર વિશ્વાસ કરી લીધો અને તમારા જોડે લગ્ન પણ કરી લીધા. મારા બાપાએ પણ કોઈ જોયું નહીં અને ગધેડાની ડોકી હીરો જડી દીધો. દયા, તું સમજતી કેમ નથી? હા, હું બધું સમજી જ ગઈ છું. મને બોડીને બોળવી છે તમે. અરે છેતરી પણ છે. તું ભોળી નથી, પણ ભૂત જેવી છો. હાય હાય હાય, મને ભૂત જેવી કીધી. હા, એક વાર નહીં, 17.5 વાર ભૂત જેવી છો અને સાથે સાથે બુદ્ધિ વગરની પણ છો. કોઈ વાતે નથી સમજતી. 1000 વાર તારું નાક વાળ્યું અને સમજાવી કે મેં કોલેજ કરી છે. હું ખોટું નથી બોલ્યો. અરે તમારો સર્ટિફિકેટ તેલ લેવા. પહેલા મને કહો, મને ભૂત જેવી અને બુદ્ધિ વગરની કેમ કીધી? આ તો જૂઠ બુદ્ધિ વગરની, કોઈ વાતે સમજતી જ નથી. એ ભીખાજી, હવે તો આપણે દિવસ પાક્કા. મારા પપ્પાને કહીશું કે આપણે દિવસ પેપર સાથે બનાવીને જ લેતા આવે. મારે નથી રહેવું તારા જોડે. હે? હા, તો લઈને છૂટાછેડા. હું પણ તારા જેવી ડોબી હવે નથી રહેવા માંગતો, સમજી? હેલો પપ્પા, તમે આવો ને એટલે ડિવોર્સ પેપર પણ બનાવતા આવજો. ડિવોર્સ પેપર? બેટા દયા, આ તું શું બોલે છે? હા પપ્પા, મારે હવે ભીખા જોડે નથી રહેવું. મારે હવે એની સાથે ડિવોર્સ કરી લેવા છે. તમને ખબર છે પપ્પા, ભીખાએ મને ભૂત જેવી કીધી, અક્કલ વગરની કીધી. એટલે જ મારે આ ઘરમાં હવે અડધો કલાકે નથી રહેવું, સમજ્યા? ભલે. ભીખાલાલ, આ શું અજીરો માંડ્યો છે તમે? અજીરો મેં નહીં, આ તમારી દીકરીએ ખડક્યો છે. અક્કલ મઠ્ઠી, સમજતી જ નથી કોઈ વાતે. ભીખાલાલ, મારી દીકરી જે કહેતી હોય ને એ સાચું જ કહેતી હોય. એ કોઈ દી ખોટું બોલે જ નહીં. એટલે હું ખોટું બોલું છું એમ કહો છો તમે? હા, તમે જ ખોટું બોલ્યા છો. તમે જ મોટા ઉપાડે કીધું હતું કે મેં કોલેજ કરી છે. અને પણ તમે તો હાથ ચોપડી સુધી જ ભણ્યા છો. તમે અમને અંધારામાં રાખ્યા અને પાછા છેતર્યા છે. હા પપ્પા, આમને આપણી સાથે ખોટું બોલ્યું છે.
જુઓ એમનું સર્ટિફિકેટ છે ને પપ્પા મારી વાત સાચી. દયા અત્યાર સુધી તો ભિખારાઓ તને અક્કલ મઠી અક્કલ વગરની કહેતા હતા, પણ હવે તો હું જ તને કહીશ કે તું હાવ અક્કલ મઠી છો, બુદ્ધિ વગરની છો. પપ્પા આ તમે શું બોલો છો? આવું કેમ બોલો છો પણ? એ ડોબા જેવી આ સર્ટિફિકેટમાં કોનું નામ લખ્યું છે એ તો તારે વાંચવું તું. જો ઓહો પપ્પા આ સર્ટિફિકેટમાં તો મારું નામ છે. શું આ સર્ટિફિકેટ દયાનું છે? આજ તો એટલે તમે લોકોએ મને છેતર્યો? પપ્પા તમે અને દયાએ બંને મને છેતર્યો છે. લાવ આ ડિવોર્સ પેપર, હવે હું જ આમાં સહી કરી દઈશ. મારી હરી 7 ચોપડી અભણ. હવે જો હું તારી શું હાલત કરું છું.